રૂપાલાની વિવાદિત ટિપ્પણીના વિરોધમાં રાજકોટ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાનાર છે। ત્યારે મહુવા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પણ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કરી રાજકોટ ખાતે યોજાનાર મહાસંમેલનમાં જવા રવાના થયા છે। રૂપાલાને રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય રાજપૂત સમાજ મહુવાના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય સંમેલનમાં જવા રવાના થયા। રાજકોટ વિધાનસભા બેઠકના સંભવિત ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે અને આ રૂપાલાની વિવાદિત ટિપ્પણીનો રોષ સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય રાજપૂત સમાજ જે પંથકમાં જે રાજ્યમાં વસે છે ત્યાં સમગ્ર જગ્યાએ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ તારીખ 14 એપ્રિલ સાંજના 4 થી રાત્રિના 9 વાગ્યા સુધી રાજકોટના મોરબી રોડ પર રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલનને લઈ મહુવા તાલુકાના મહુવા શહેર, થોરાળા, કળસાર, તલગાજડા, લીલવણ, મોટી જાગધાર, તરેડી, સથરા, જીંજકા, દુધાળા નંબર 1, ભાદરોડ અને એ સિવાય પણ અન્ય ગામના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં મહુવાના ગાંધીબાગ ચોક ખાતે એકત્રિત થયા હતા અને પરસોત્તમ રૂપાલાના વિવાદિત ટિપ્પણીનો વિરોધ કરી તેની ઉમેદવારી કેન્સલ કરવાની માંગ સાથે રૂપાલાને રદ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। બાદ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં રાજકોટના ક્ષત્રિય મહાસંમેલનમાં જવા રવાના થયા હતા। મહુવા તાલુકા રાજપૂત સભાના પ્રમુખ નરેન્દ્રસિંહ વાળા, અમારી મહુવા તાલુકાના આજે અમે 500 જણા જઈ રહ્યા છીએ રાજકોટ સંમેલનમાં। તો સરકારમાં અમારી એવી માંગ છે કે રૂપાલાને હટાવો, રૂપાલાને નહીં હટાવો તો આની પછીનો સમય સરકારને જોવો જરૂરી પડશે। અને અમે જો રાજપૂત હોઈએ, ખાલી ને ખાલી 552 રજવાડા જો સોંપી દીધા હોય, 562 રજવાડા રાજપૂતોએ સોંપી દીધા હોય તો તમે એક રૂપાલાને ન હટાવી શકે સરકાર? આવી અમારી રાજપૂત સમાજની માંગ છે। અમારી આન બાન ને શાન ઉપર આ લોકોએ ઘા કર્યો છે, એટલે અમે શમવાના નથી। એટલે સરકાર આ વાતમાં નોંધ પૂરેપૂરી લે એવી અમારી માંગણી। જય ભવાની। મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો। મહુવા શહેરની એકદમ મધ્યમાં